મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વર્લ્ડમાં। આજે આપણે જોવાના છીએ ગુરુ પૂર્ણિમા સ્પેશિયલ, ગુરુ પૂર્ણિમાનો નિબંધ ગુજરાતીમાં। તો ચાલો આપણે ચાલુ કરીએ। પહેલું છે પ્રસ્તાવના। ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ અને પૂજનીય માનવામાં આવે છે। આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ, જે દર્શાવે છે કે ગુરુનું સ્થાન ભગવાન સમાન છે। ગુરુ આપણને માત્ર પુસ્તકનું જ્ઞાન જ નથી આપતા, પરંતુ જીવનમાં સાચા માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે। દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે સમગ્ર ભારતમાં ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે। આ દિવસે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે મહાન ઋષિ વ્યાસજીનો જન્મ આ દિવસે થયો હતો। હવે છે ગુરુ પૂર્ણિમાનું મહત્વ। ગુરુ પૂર્ણિમા ગુરુ પ્રત્યે આદર, શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર તહેવાર છે। આપણા જીવનમાં માતા પિતા પછી ગુરુનું સ્થાન સૌથી ઊંચું છે। માતા પિતા આપણને જન્મ આપે છે, જ્યારે ગુરુ આપણનું ઘડતર કરીને સારા નાગરિક બનાવે છે। ગુરુ આપણને જ્ઞાન, સંસ્કાર, શિસ્ત, સત્ય, પ્રામાણિકતા અને માનવતાના મૂલ્ય શીખવે છે। ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી। એક સારો ગુરુ વિદ્યાર્થીઓના જીવનમાં આત્મવિશ્વાસ જગાવે છે અને તેનો પોતાના સપના સાકાર કરવા અને પ્રેરિત કરે છે। તેથી જ ગુરુને જીવનનો સાચો માર્ગદર્શક માનવામાં આવે છે। હવે છે મહર્ષિ વેદવ્યાસનું યોગદાન। મહર્ષિ વેદવ્યાસ ભારતીય સંસ્કૃતિના મહાન ઋષિ હતા। તેમણે ચારેય વેદોનું સંકલ્પ કર્યું હતું। ઉપરાંત તેમણે મહાભારત જેવા મહાન ગ્રંથની રચના અને 18 પુરાણોનું સર્જન કર્યું હતું। તેમના અવિસ્મરણીય યોગદાનને યાદ કરવા માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુરુ શિષ્ય પરંપરા। ભારતમાં પ્રાચીન સમયથી ગુરુ શિષ્ય પરંપરા ચાલી આવે છે। પ્રાચીન ભારતમાં વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહીને શિક્ષણ મેળવતા હતા। તેઓ પોતાના ગુરુની સેવા કરતા અને તેમની પાસેથી જ્ઞાન, સંસ્કાર તથા જીવન જીવવાની કળા શીખતા હતા। હવે છે ગુરુ પૂર્ણિમાની ઉજવણી। ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ વહેલી સવારે પોતાના ગુરુઓને પ્રણામ કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે। શાળાઓ અને કોલેજોમાં વિશેષ કાર્યક્રમો ઉજવવામાં આવે છે, જેમ કે નિબંધ સ્પર્ધા, ભાષણ સ્પર્ધા, ભજન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગુરુ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવે છે। ઘણા બધા લોકો પોતાના આધ્યાત્મિક ગુરુઓના આશ્રમમાં જઈને પૂજા અર્ચના કરે છે। શિષ્યો પોતાના ગુરુને ફૂલ, પુસ્તકો ભેટ અથવા શુભેચ્છા પાઠવીને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। આજના ડિજિટલ યુગમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ફોન, સંદેશ અથવા સોશિયલ મીડિયા દ્વારા પોતાના ગુરુઓને શિક્ષકોને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવે છે। હવે છે ઉપહાર। ગુરુ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી, પરંતુ ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે। દરેક વિદ્યાર્થીઓ પોતાના ગુરુનું સન્માન કરવું જોઈએ અને તેમના બતાવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરવો જોઈએ। ગુરુનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી, પરંતુ તેમના ઉપદેશોને જીવનમાં ઉતારીને આપણે સાચી ગુરુ દક્ષિણા આપી શકીએ છીએ। હવે છે શ્લોક ગુરુ પૂર્ણિમા વિશે। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। તો ગાઈઝ, અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે। મળીએ બીજા વિડીયોમાં સવારે 8 વાગે। તો આભાર।